આપણે હર વખત ગુડ્ડુમાલાનીથી વળીને આપણે ભાઈ વિદેશ જેવો રસ્તો રાજસ્થાનમાં બનાવીને તો આપણે મોહનગઢ વટી ગયા છીએ અને આ આવી ગયો છે આપણો જંગલવાળો રસ્તો. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો તમારા બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજની સવાર આપણી થઈ ગઈ રાજસ્થાનમાં. તો એમાં એવું છે કે ડાયરેક્ટ આપણી આજની સવાર રાજસ્થાનમાં થઈ. એનું કારણ છે કે કાલ રાત્રે આપણે બોટાદથી નીકળ્યા હતા. આપણે કાલ રાત્રે જો ખાલી કેરેટની ગાડી ભરીને નીકળી ગયા હતા બોટાદથી. અને અત્યારે આપણે રાજસ્થાન ભાગ્યોદય હોટલમાં ઊભા છીએ સાચોરમાં જે ભાગ્યોદય હોટલ છે ને ત્યાં આપણે રાત્રે સવારે 4 વાગે આવીને સૂઈ ગયા હતા. કેમ કે આ વખતે હું શું હાવ એકલો જ તે, બીજું કોઈ હારે આવ્યું નથી. આ વખતે ખાલી એકલો જ હું ગાડી લઈને જાઉં છું. એ રાજસ્થાન ગંગાનગર, ત્યાંથી આપણે ભરવાના છે સંતરા. જો આપણી ગાડી સંતરા ભરીને આપણે રિટર્ન થવાનું છે. અને આ વખતે એકલા છીએ, બીજું કોઈ હારે છે નહીં. આ વખતે અત્યારે થોડીક ટાઢી છે, કેમ કે રાજસ્થાનમાં હવે ચાલુ થઈ ગઈ છે ટાઢ. ઠંડીનો માહોલ પાછો ચાલુ થઈ ગયો છે પહેલાં જેવો જ તે કાશ્મીર જેવો. એટલે આપણે તો કમ્પ્લેટ ઓઢીને બેસી ગયા છીએ. ચાલો ગાડી ચાલુ કરીએ ને હવે નીકળીએ અહીંથી આપણે આગળ. કેમ કે આજે આપણે જેસલમેર થઈને જવાનું છે. આપણે રસ્તો ફેરવી નાખ્યો હોય, ભારતમાલા ઉપર નથી જવાનું. આપણે જવાનું છે જેસલમેર થઈને મોહનગઢ થઈને પુગલ થઈને આપણે ગંગાનગર જવાનું છે. એટલે આ વખતે તમને એ રસ્તો જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જય માતાજી. હાલો, તારા માતાજીનું નામ લઈને આપણે નીકળીએ હવે રાજસ્થાન ગંગાનગર. આપણે હર વખત ગુડ્ડુમાલાનીથી વળીને આપણે રામચીકી ગોળ ને એ બધા થઈને આમ વયા જઈએ છીએ. આ વખતે આપણે એ રસ્તા ઉપર નથી આવેલા. આપણે આ વખતે આવેલા છીએ જેસલમેરવાળા રસ્તે. આ રસ્તો જાય સીધો જેસલમેર. આપણે જેસલમેર પહેલાં 15 કિલોમીટર છે, ત્યાંથી આપણે વળી જવાનું છે. અને ત્યાંથી આપણે જવાનું મોહનગઢથી પુગલથી રાયસંગનગર ને રાયસંગનગરથી ગંગાનગર. 4 ગામ, એટલે કે આશરે 600 કિલોમીટર હજી બાકી છે આપણે ગંગાનગર. આમથી જાવ તોય 600 જ થાય ને અહીંથી જાવ તોય 600 જ થાય છે. અહીંથી થોડીક વાર લાગી જાય. ભારતમાલાની જેમ આપણે રસ્તો નહીં કપાય, કેમ કે અહીંયા થોડુંક સ્પીડ થોડીક ધીમી રહે, કેમ કે ગામડા આવે ને એવું બધું આવે ને એટલે. અને અત્યારે તમે આ બધું જોઈ લ્યો, તેવો મસ્ત વ્યૂ આવે છે ને અહીંનો રાજસ્થાનનો. આ બધું તો જંગલ જેવું જ છે. અહીંયા તો વાડિયું છે હજી થોડી ઘણી, પણ આગળ તો આના કરતાં ઘણું જંગલ આવશે. અને ત્યાંના વ્યૂ જોવા લાયક છે.
પિકઅપ કેટલી ભરેલી છે, આ એની યુટિલિટી એટલી ભરીને નીકળે. રાજસ્થાનમાં આ જગ્યા ઉપર આવી યુટિલિટી બહુ જોવા મળે. યુટિલિટી છે, ખટારા છે, બધા એવી રીતે છે ને ભરેલા હોય. અને અત્યારે આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ ગામનું નામ તો બહુ ખાસ આપણને યાદ નથી ને આવડતું નથી. જો કે તમને એક વસ્તુ બતાવું. જો સામે પહાડ દેખાય ને, એ પહાડમાંથી આપણે જે ઓલા ટીવી માટે જે રાખવાનો પથ્થર આવે ને, માર્બલ પથ્થર, એ આ માર્બલમાં આમાંથી નીકળે છે. આ એની અહીંયા ખાણ છે. એ બાજુ છે એક, જો આમ સામે રહે, સામે ઉપર ટાવર રહ્યો, અને આમાંથી જો આ નીકળે. જો આ માર્બલ અહીંથી બહાર નીકળે. આ રસ્તામાં જે નીચે પથ્થર પડ્યા ને બધા એમાંથી નીકળેલા છે. એનામાંથી જ આપણે ઓલો જો બને ને એ આમાં બને. ગામનું નામ છે માંગતા, આપણે માંગતા. અને અહીંથી બાડમેર છે 49 કિલોમીટર. અહીંથી ગુડ્ડુમાલાની જવાય. ગુડ્ડુમાલાની છે 44 કિલોમીટર. આપણે જવાનું છે બાડમેર, બાડમેરથી જેસલમેર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ હજી આનાથી સારું સારું જોવા મળશે આજ તમને. આપણે હર વખત ખાલી ભારતમાલામાં નાની હોટલોને એવું જ જોઈએ છીએ, અને આ વખતે આપણે આ રસ્તો લીધો છે કે અહીંયા ઘણું બધું તમને જોવા મળે. બાકી જો વ્યૂ કેવો જોરદાર આવે છે ને રાજસ્થાનનો. હજી તો આનાથી ડેન્જર વ્યૂ આવશે. મસ્ત લોકેશન આવશે એક જગ્યાએ. જો ભારતમાલામાં આવી રેતી નો જોવા, રણ નો જોવા મળે, અહીંયા મળે. આ વખતે આપણે હાવ એકલા ગાડી લઈને જઈએ છીએ. કોઈ હારે બીજા ડ્રાઈવર છે નહીં. જો ગાડીમાં આપણે એકલા જ છીએ હાવ, બીજું કોઈ છે નહીં. આપણે એકલા હેલા જઈએ છીએ. ટોલ ગેટ 1 કિલોમીટર. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં બીજા ટોલ નાકે. જ્યારે આપણે સાચરથી અંદર ગયા ત્યારનું આ બીજું ટોલ નાકું એવું છે. આ ટોલ નાકું આજે સામે દેખાય આવડું, આ બાજુ સામેથી ગાડી આવતી હોય એનું ટોલ નાકું છે. અને આપણે જે આવશે ને એ હવે આ બાજુ આવશે, કેમ કે આપણે પહેલાં એમને સીધી જવા દેવાની છે ગાડી. GJ08 ગુજરાતની ગાડી ગઈ. તમને એક વાત કહી દઉં કે અમે જ્યારે પહેલાં હાલતા ને ત્યારે રસ્તા છે ને થોડાક ખરાબ હતા, બહુ નહીં માપે. પણ આ ટ્રીપે છે ને 1 નંબર રસ્તો જોવા મળ્યો છે. કેમ કે ક્યાંય નહીં, એક નંબર સ્મૂથ રસ્તો છે. ઠેઠ જ્યાંથી હું નીકળો ત્યારથી લઈને અત્યારે લગી છે ને ક્યાંય આપણને ખરાબ રસ્તો જોવા નથી મળ્યો. હાલો ટોલ નાકું આવી ગયું. આ બીજું રાજસ્થાનની અંદર બીજું. આપણે ભારતમાલા ઉપર જેટલા ટોલ નાકા કપાય ને, જેટલું ટોલ નાકું ભારતમાલા ઉપર આવે ને એટલું અહીંયા નથી આવતું. હાલો જો વાળી કેવી જોરદાર છે ને. આજ હું એકલો છું એટલે આ બાજુ થોડુંક આવી રીતે જોવું પડે એવું છે.
કેમ કે હું એકલો વિડીયો બનાવું છે અને કોક હારે હોય ત્યારે એ ગાડી હાંકતા હોય એટલે એવું બધી ન હોય તો એ જોઈ લો કેવું મસ્ત છે ને રાજસ્થાન. આપણે અત્યારે રાખી દીધી ચા પીવા. આપણે પૂગી ગયા બાડમેર. અહીંથી 4 કિલોમીટર આપણે બાડમેર છે અને પહેલાં તો આપણે ગિરીશ ફોળાવીએ છીએ ગાડીમાં. તો આપણી આ ગાડી પડી, આપણા ગાડીમાં ગિરીશ ફોળાવવા બંધ ચાલુ કરી દીધું છે. કેમ કે ત્યાં બોટાદથી નીકળ્યા ને ત્યારથી આપણને એવું હતું કે ગિરીશ કોઈ ફોળાવ્યું નથી, કેમ કે લઈ ગયા હોય ફોળાવે તો નહીં. આપણે આ હોટલે અત્યારે ચા પીએ છીએ. આ છે બાડમેરનો બાયપાસ. જ્યારે આપણે પહેલાં હાલતા ને ત્યારે બાડમેર સિટીમાં થઈને હાલતા હતા, એટલે આજે મને એમ જ હતું કે સિટીમાં થઈને નીકળ્યા છે, પણ આ બાયપાસ કમ્પ્લીટ થઈ ગયો છે. એ વખતે બનતો હતો અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો, એટલે આપણે ચડાવી દીધી બાયપાસમાં. કેમ કે પછી સિટીમાં તો નો એન્ટ્રી આજ લાગવા માંડે, એટલે આપણે આ વખતે સિટીમાં નથી ગયા, નકર તમને બાડમેર સિટી બતાવે. પણ અત્યારે આપણે હેલા જઈએ છીએ બાડમેર બાયપાસમાં. હવે અહીંથી આપણે 100 કિલોમીટર ના 100 નહીં 130 કિલોમીટર થાય છે જેસલમેર. 130 કિલોમીટર હાલશું એટલે આપણે આવી જાય જેસલમેર. જેસલમેરથી આપણે ઠેઠ જેસલમેર નથી જવાનું, એ પહેલાં આપણે વળી જવાનું છે અને ત્યાંથી જવાનું છે આપણે મોહનગઢ. મોહનગઢ થઈને આપણે નીકળી જવાનું છે. રસ્તામાં આવો માં પાછી તો વળી ગઈ બકરી. ધીમે ધીમે હેલા જઈએ છીએ બાડમેરના બાયપાસમાં. હમણાં બાયપાસ પાસ કરી લેવું, કેમ કે પહેલાં તો બહુ વાર લાગી જતી સિટીમાંથી આપણે હાલતા ને ત્યારે, કેમ કે ટ્રાફિકે અંદર એવું રહેતું. હવે અત્યારે તો બાયપાસમાં હેલા જઈએ છીએ એટલે હમણાં તરત ઓલી કર બહાર. આ રસ્તો સીધો જેસલમેર જાય. આ દોઢિયો રસ્તો છે અત્યારે તો, થોડોક દોઢિયો આવે 20 કિલોમીટર જેટલો છે ને દોઢિયો આવે છે એવો રસ્તો, પણ ખરાબ જરાય નથી આવતો. રસ્તો એક નંબર, તમારા ગોળીની જેમ ગાડી હાલે. બસ હવે હમણાં આગળ એક ગામ આવશે ને ત્યાંથી પાછળ ડબલ લાઈન આવી રીતની મોટી લાઈન ચાલુ થઈ જાય, દોઢિયો નહીં એટલે થોડોક પગતો રોડ. અત્યારે જો એનું લોકેશન, એના વ્યૂ જો કેવો મસ્ત આવે છે ને. રોડની બે કોર મસ્ત વૃક્ષ, ઝાડવા, બાવળિયા અને સાઈડમાં જોરદાર વસ્તુ લાગે છે ને. આપણે બાયપાસ ઉતારી જેસલમેર વાળા રસ્તે ચડી ગયા છીએ. હવે આપણે 120, 110, 15 વધી 20 કિલોમીટર જેટલું હાલવાનું છે આ રસ્તા ઉપર. અહીંયા નકરા બાવળિયા જ છે, બીજું કાંઈ નહીં. જો વચમાં રસ્તો અને બે સાઈડ નકરા તમને બાવળિયા જોવા મળશે.
અત્યારે આપણે દેવીકોટ પૂગી ગયા છીએ અને દેવીકોટથી હવે અહીંથી 15 કિલોમીટર 20 કિલોમીટર આગળ હાલીને આપણે વળી જવાનું છે. અહીંથી 35 જેવું જેસલમેર થાય. તો આપણી ગાડી અહીંયા રાખી. આપણે ચા પાણી પીધા હોટલમાં. ચા પાણી પીને હવે જઈએ આપણે ગાડી કરીએ હાલતી અહીંથી. કેમ કે વાગ્યા છે 11:30 12 વાગવા આવ્યા છે. જોકે જમવાનું અત્યારે કઈ ઈચ્છા છે નહીં. આગળ જઈને વિચારશું ક્યાં જમવું ક્યાં નહીં. આ આગલા ટાયર નવા ચકાચક થઈ ગયા છે. જો ખાલી ગેરંટ ભેરા છે ગાડીમાં. હાલો તારે નીકળીએ આપણે. ધીમે ધીમે અહીંથી આગળ હાલતા થઈ આપણે. અને સાંજે 10 11 12 વાગી જાય ગંગાનગર પહોંચતા. હજી તો જોઈએ કેટલાક અંધારું થાય ત્યાં લગી કેટલોક રન કાપી શકીએ છીએ. રાતે આપણે તો હાકી જ પડશે એટલે રાતે ત્યાં પૂગી જાઉં. ત્યાં જઈને પાછા સૂઈ જાઉં. કેમ કે કાલે આજ આખી રાત આખી છે અને આજે આખો દિવસ 24 કલાક આપણી ગાડી હાલશે. ચાલો કરીએ આ ગાડીને ચાલુ. તો આપણે હોટલે ચા પાણી પીને નીકળી ગયા અને હવે જઈએ છીએ આપણે જેસલમેર બાજુ. હવે તો રસ્તો સીધો જાય, સીધો જેસલમેર જ જાય. અને તમે અહીંના વ્યૂ ચેક કરો, જુઓ કેવી જોરદાર જગ્યા છે ને રાજસ્થાન. મસ્ત વ્યૂ આવે છે ને. તો આ બાજુ ખાણ છે, બે કોર એવું છે. આ બાજુ વાડી હોય છે. અત્યારે ફૂલ પવન ચાલુ છે કેમ કે આપણે ઊંચાઈમાં જ એટલા છીએ. બહુ પવન છે આજે તો અહીંયા. તો અત્યારે આપણે જેસલમેર વાળા રોડેથી આપણે ડાઈવર સાઈડ લઈ લીધી અને આપણે હવે હાલ્યા જઈએ છીએ ભાગુકા ગામનું નામ છે. એ વાળા રસ્તા ઉપર આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ. અને આ રસ્તા ઉપર આપણે ઓછામાં ઓછા 15 કિલોમીટર હાલશું એટલે પછી પોકરણ રામદેવરા, જે જેસલમેરથી રામદેવરાનો પોકરણનો જે રસ્તો આવશે ને એ આવશે. એને ક્રોસ કરીને પાછો આવો નવો રસ્તો આવશે થોડોક. આપણે એ રસ્તા ઉપર હાલવાનું છે. પછી આવશે મોહનગઢ. અત્યારે તો આ રસ્તા ઉપર હાલ્યા જાય છીએ. આ રસ્તો એવો છે ને કે તમને ધોળા દિવસે તો કોઈ માણા ન મળે જોવા. એ ક્યારેક જ કોક હોય રસ્તા ઉપરથી કોક સામું આવતા મળે. બાકી આ રસ્તા સ્પેશિયલ આ જંગલ જ છે, અહીં બીજું કાંઈ નથી. એટલે આ રસ્તા ઉપર ક્યારેય કોઈ જવા ન મળે. આ રસ્તામાં 15 કિલોમીટર લગી તો તમને નો હોટલ મળે કે નો પાણી મળે, કાંઈ નહીં. ક્યારેક અહીંયા લોકો બકરી ચારવા આવે ને તો એ લોકો અમને ક્યાંક પાણી પાતા જાવ ને ત્યારે અમે એમને શીશા ભરી દઈએ. અને આ રસ્તા ઉપર તો આપણે બહુ ઘણા સમયથી હાલીએ છીએ એટલે આપણને આનો પૂરો અનુભવ છે કે આ રસ્તા ઉપર કઈ રીતનું હોય. અમે રાતે ઘણી વખત તો રાત્રે 2 વાગે લગી 2 વાગે 3 વાગે આ રસ્તા ઉપર રાતે હાલ્યા જતા હોય. આ રસ્તા ઉપર નો ટેન્શન. રાજસ્થાનમાં આ જગ્યાએ નો ટેન્શન. આપણે કોઈ લૂંટપાટ કોઈ વસ્તુ ન થાય આ રસ્તા ઉપર. છે હાવ સુમસાન પણ કાંઈ ટેન્શન જેવું નહીં. હજી આગળ આવશે. આગળ તો 135 કિલોમીટરનું જંગલ આવશે. જોકે ત્યાં તો કદાચ અડધી કલાકે એકાદી ગાડી ભેગી થાય ખરી.
બાકી બહુ એ રસ્તા ઉપર કોઈ હોતું નથી. અડધી કલાકે એકાદી ગાડી ભેગી થાય ને એ રસ્તા ઉપર તો હે ને હોટલ હોય તે 50 કિલોમીટર એકાદી વખત આવે ખરી. ભાઈ વિદેશ જેવો રસ્તો રાજસ્થાનમાં બનાવી નાખ્યો. બાકી રણે એવું અને રસ્તો એક નંબર બનાવી નાખ્યો. આ રસ્તો થોડોક પેલા ખરાબ જ હતો પણ અત્યારે એવો મસ્તીનો બનાવી નાખ્યો ને કે ગાડી હાંકવાની જ કાંઈક મજા અલગ છે. બ્લેક કલરની થાર હાલી આવે. થાર રાજસ્થાનમાં થાર બહુ જોવા મળે. જો તમે આ રાજસ્થાનના વ્યૂ ચેક કરો. અત્યાર લગીમાં આપણે બધા વ્યૂ જોઈ લીધા પણ રાજસ્થાનનો કંઈક અલગ જ નજારો છે. ખુલ્લું મેદાન, ખુલ્લું રણ. રાજસ્થાનની આ જેસલમેરની બાજુમાં જે જગ્યા રહી ને એમ જ લાગે કે આપણે વિદેશમાં આવી ગયા છીએ. રસ્તો એવો વિદેશ જેવો. જો જાય રાજસ્થાનમાં કાંઈ ઘટે તો જિંદગી ઘટે છે હવે ફરવા માટે. નાનું એવું પાણીનું તળાવ જો સામે ભરેલું છે. જો આમાં દેખાય તો તમને કદાચ નાનું એવું તળાવ ભર્યું છે પાણીનું. બાકી જુઓ તમે એના વ્યૂ ચેક કરો, એનો નજારો જુઓ તમે ખાલી. હજી તો આના કરતા તે આગળ બહુ મસ્ત આવશે જેની હું ફૂલ કોશિશ કરું છું કે ગાડી ત્યાં લગી દિવસ છે ને ત્યાં લગીમાં પહોંચી જાય. કેમ કે હજી ઘણું આઘું છે અહીંથી. વિચાર તો એવો છે કે ત્યાં લગી પૂગી જાય તો મજા આવી જાય. હવે જઈએ છીએ આગળ, જઈએ પછી ખબર પડે. તો આપણે મોહનગઢ વટી ગયા છીએ અને આ આવી ગયો છે આપણો જંગલવાળો રસ્તો. જ્યાં જંગલ સિવાય કાંઈ નથી. અહીંયા નકરા બાવળિયાની જોવા મળશે. મોહનગઢ વેટા પછી આ પહેલી 4 વ્હીલ હામી ભેગી થાય. જો આવો રસ્તો છે. રસ્તો એક નંબર. તમારે ગાડી પાણીના રેલાની જેમ હાલી જાય પણ મૂળ અહીંયા કાંઈ આવે નહીં. હોટલનું આવે કે પંચર પીડો પંચરવાળો ન મળે એવું કાંઈ મળે નહીં. જંગલમાં રોજડા જોવા મળે. હરણ અહીંયા રોજડા. બધી કોર જંગલ જ છે. એમનામ 10 કિલોમીટર હાલવા જાય ને તો એક દુકાન કે કાંઈ જોવા તમને નહીં મળે. આ બધું નકરા ઝાડવાની એવું જ તમને જોવા મળશે. પછી 45-40 કિલોમીટર એક ગામ આવશે નાચના. ત્યાં રસ્તા ઉપર હોટલો મળશે.
એટલે મોહનગઢથી 50 કિલોમીટર એ ગામ થાય, 50 કિલોમીટર આવે હોટલો. પછી એ ગામ બેઠા પછી પાછું કાંઈ ન આવે 50 કિલોમીટર. આ રસ્તા ઉપર હું હાવ એકલો હાલો જાઉં છું અત્યારે, કારણ કે આપણી ગાડીમાં બધું કમ્પ્લીટ છે એટલે ઉપાધિ ન હોય. અને કદાચ અહીંયા કાંઈ પણ થાય તો કાંઈ ઉપાધિ નહીં, અહીંયા કાંઈ એવું ટેન્શન લેવા જેવું છે નહીં. અહીંયા કોક ને કોક મદદ કરવા વાળા મળી જ જાય. રાજસ્થાન એક એવું છે ને કે ગમે ત્યારે તમને અડધી રાતે મદદ કરવા વાળા મળી જાય. અહીંયા 2-3 ઘર છે પણ એ બંધ છે, કોઈ રહેતું એવું લાગતું નથી. તો અત્યારે આપણે અહીંયા 2-5 મિનિટ ગાડી ઊભી રાખી હતી, કારણ કે હું ઘડીક થાકી ગયો હતો. એટલે જો રસ્તો હે હાવ સુમસાન, ના બંદા ના બંદે કી જાત. આપણી ગાડી આ પડી. અહીંયા આવડા રણનો વિસ્તાર જોવા મળે. જે ઓલીકર આપણે હતા ત્યાં તો નકરા પાણા જ જોવા મળતા હતા. અહીંયા રણ વિસ્તાર જોવા મળે અને બાવળિયા અને જંગલ. બસ બાકી કોક ગાડીઓ હાલ્યા રાખે. હાલો તારે આપણે હવે નીકળીએ આપણી ગાડીમાં. સામે નાનું એવું ગામ છે, તો અહીંયા એકેય દુકાન નથી. ગામ છે ને તોય ટાયર બાયર આપણે ચેક કરી લીધા, બધાય કમ્પ્લેટ છે. તો બાકી ક્યારેક ક્યારેક બોલેરો અને એવું બધું નીકળ્યા રાખે. સારું હાલો હવે આપણે અહીંથી નીકળીએ ગાડી લઈને અને ધીમે ધીમે હાલતા થઈએ. આજ થાકી ગયો યાર. 24 કલાકનો ઉજાગરો ફાઇનલ. કેમ કે કાલ રાતના નીકળ્યા ત્યારના આપણે આમને ગાડી હાઈકાદ આવીએ છીએ. 5-10 મિનિટ જમવા ઉભા રહ્યા, 5-10 મિનિટ બસ એવા જ છે. હું તો શું જ નહીં. આજ રાતે હું છે પણ એ ગંગાનગર પૂગીને ઠેઠ પૂગી જાઉં ને પછી હજી અહીંથી 350 કિલોમીટર કાપવાનું છે. 350 થી 400 કિલોમીટર. 400 કિલોમીટર કાપીને પછી જ હું છે. ત્યાં લગી હજી હુવાનો વિચાર નથી. ચાલો ગાડીમાં બેસીએ અને ગાડી કરીએ રવાના આ બાજુ. ફાઇનલી આપણે જંગલની બહાર નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા બિકમપુરા. હવે અહીંથી આવો 1 નંબર રસ્તો જ આવશે. ત્યાં 1 નંબર હતો ને અહીંયા 1 નંબર. હવે પણ રસ્તામાં હોટલો આવશે ખરી. ઓલા રોડ ઉપર તમારે 2 વખત હોટલ આવે 50-50 કિલોમીટરે. આ રોડ ઉપર તમારે હોટલો આવશે ખરી ઘણી. હવે આ રોડ ઉપર હજી આ રોડ સીધો આપણે હજી 31 કિલોમીટર હજી કાપવાનો છે. આ 31 કિલોમીટર કાપીએ પછી ત્યાંથી આપણે વળી ખાલી સાઈડ વાળી જવાનું છે રાયસંગનગર અને રાયસંગનગરથી ગંગાનગર. અત્યારે વાગ્યા છે 5:30. 5:30 થઈ ગયા અને અહીંયા જો ધીમે ધીમે અંધારું થવા માંડ્યું.
બાજુ થોડુંક થોડુંક જંગલ છે, પણ એ ઓલા જેવું નહીં. ઓલું તો રસ્તામાં તમને કાંઈ મળે નહીં ને કાંઈ નહીં. અહીંયા હવે તમને ઘડીએ ઘડીએ ગાડીઓ ને ટુ વ્હીલો ને એ બધું ભેગા થયા રાખે, બાકી માં એવું કાંઈ નહીં. ત્યાં જ્યારે મનમાં આવે ત્યારે થાય. રોડ ઉપર જો આવી રીતે છે ને રેતી બહુ આવી જાય. હજી આ રસ્તા ઉપર આગળ તો બહુ રેતી આવે છે, પણ હવે ત્યાં પહોંચતા પહોંચતા અંધારું થઈ જશે. જો છે અહીંયા તે ત્યાં પહોંચતા અંધારું થઈ જાય, નકર ઈ જ લોકેશન હતું. એક નંબર ત્યાંનો વ્યૂ આવે છે. તો એ વિડીયો આપણે હવે બીજી વખત બતાવશું ને આ વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. જ્યારે દિવસે આવશું ત્યારે એ વિડીયો આપણે ત્યાંનો પણ બતાવી દઈશું. આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ.